सीबीएसई बोर्ड द्वारा धोरण 12 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વર્ષે કુલ 85.20% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। લાખો વિદ્યાર્થીઓ લાંબા સમયથી આ ઘડીની રાહ જોઈ રહ્યા હતા। વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ सीबीएसई ની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે। આ ઉપરાંત ડીજી લોકર અને ઉમંગ એપ પર પણ સ્કોર કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે। बोर्ड द्वारा स्पष्ट करवामां आव्युं छे के अगाउनी जेम आ वर्षे पण टॉपर्सनुं लिस्ट जाहेर करवामां आवशे नहीं। जे विद्यार्थीओ पोताना परिणामथी संतुष्ट नथी तेओ रिवेल्युएशन माटे अरजी करी शकशे। परिणाम चेक करवा माटे एडमिट कार्ड अने रोल नंबर तैयार राखवा जरूरी छे। फोन लाइन पर संवाददाता आयुषी याज्ञिक जोड़ाई गया है। आयुषी, सीबीएसई बोर्ड 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે, શું વિગત? बिल्कुल संजीवनी, धोरण 12 નું सीबीएसई નું રિઝલ્ટ છે તે ડિક્લેર થઈ ગયું છે। જે આઈસીએસઈ નું થયું ત્યારબાદ રાહ જોવાઈ રહી હતી ત્યારે सीबीएसई નું જે રિઝલ્ટ છે તે ડિક્લેર થાય ત્યારે હવે આજે વેબસાઇટ પર આ રિઝલ્ટ છે જાહેર થઈ ચૂક્યું છે। ધોરણ 12 નું सीबीएसई નું 85.20% પરિણામ આવ્યું છે અને બોર્ડની વેબસાઇટની સાથે સાથે ડીજી લોકર અને અલગ અલગ એપના માધ્યમથી તેઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે। જો કે હાલ જે સમાચારો મળી રહ્યા છે તે મુજબ આ આખી જે વેબસાઇટ છે તે ક્યાંક ને ક્યાંક ક્રેશ થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। રિઝલ્ટ અત્યારે કેટલાક વિદ્યાર્થીઓને રિઝલ્ટ જે છે જોવામાં વિલંબ પણ સર્જાઈ રહ્યો છે અને જે વિદ્યાર્થી કે જેને પોતાના પરિણામની અંદર કોઈ જે ક્ષતિ સર્જાતી હોય કે વધુ ઓછા માર્ક્સ તેમને લાગતા હોય તો તે જે પોતાનું ફરી એક વખત રિઝલ્ટ જે છે પેપર ચકાસણી માટે તે અપ્લાય કરી શકે છે। તે માટે પણ વેબસાઇટ હવે ઓપન કરવામાં આવશે। એટલે કે ઓવરઓલ જો નજર કરવામાં આવે તો 85.20% જેટલું જે રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ હવે વેબસાઇટ પરથી જોઈ શકાશે। ધન્યવાદ જાણકારી બદલ આયુષી।